હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફક્ત 1 થી 2 મિનિટમાં બની જાય એવા તળેલા મરચાં. જે તળેલા મરચાં બધી વસ્તુની સાથે ખાવાની બહુ જ મજા આવશે. તો તળેલા મરચાં બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાના નાના બોલરિયા મરચાં લીધેલા છે. તો આ મરચાંને સરસ રીતે ધોઈને વચ્ચે કટ લગાવી લઈશું અને અંદરથી આપણે બિયા નથી કાઢવાના. વધારે જો તીખા મરચાં હોય ને તો અંદરથી બિયા બધા કાઢી લેવાના. તો એકદમ સરસ મજાના નાની સાઈઝના અને બોલરિયા એવા મરચાં છે અને ત્યાં મરચાં પણ આપણા ઘરના ગાર્ડનના જ હતા અને તે પણ દવા ખાતર વગરના, એટલે ઓર્ગેનિક લીલાછમ મરચાં આપણે તળીને રેડી કરી લઈશું. મરચાંની કટ વચ્ચે લગાવી લીધેલો. હવે મરચાંને તળવા માટે આપણે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ એકદમ હાઈ ગરમ કરી લેવાનું. તેલ એકદમ હાઈ ગરમ થઈ જાય એટલે હવે આપણે મરચાં એડ કરીને ઢાંકણ લઈને આપણે મરચાં નાખવાના. એટલે તેલના છાંટા હાથમાં પણ ન લાગે અને આપણો ગેસ પણ ખરાબ ન થાય. તો આવી રીતના ઢાંકણ લઈને મરચાં નાખીને ઢાંકણ ઢાંકીને આપણે મરચાંને મિક્સ કરી લઈશું. આવી રીતના કઢાઈને હલાવતા રહીશું. તો અહીંયા થોડાક મરચાં તળાઈ જાય એટલે આપણે મરચાંને હલાવી લઈશું. તો ઉપરનું લેયર જે મરચાંનું હોય ને, સ્કીન વ્હાઈટ થઈ જાય ને ત્યાં સુધી મરચાંને આપણે સોતે કરી લેવાના. તો હવે મરચાં આપણા તળાઈ ગયેલા. હવે ઉપરથી સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. ચપટી કેટલી હળદર નાખીશું, વધારે નહીં નાખીએ. ઉપરથી દાણા જીરું પાવડર નાખીશું, આમચૂર પાવડર નાખીશું સ્વાદ મુજબ. તો મને આ મસાલા થોડાક ખાટા એવા ગમે એટલે આમચૂર પાવડર વધારે નાખીશું. હવે સરસ રીતે મરચાંને મિક્સ કરી લઈશું. તો આવી રીતના તળેલા મરચાં બનાવીને આ મરચાં આપણે શાક રોટલીની સાથે, સવારમાં ભાખરી ચાની સાથે કે ખીચડી કઢીની સાથે બધાની સાથે ખાવાની બહુ જ મજા આવશે અને જરૂરથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.